હાલો ને આપણા મલકમાં હો, હાલો ને આપણા મલકમાં. મારું રોમ તારું સપનું પૂરું કરશે, કરશે. મારું રોમ તારું સપનું પૂરું કરશે, તારે લાખો એની કેણી જોઈ દુનિયા કરશે રે સલામ. ભારત માતા કી જો બેટા ઓ મેરે કાંકરેજ તાલુકા પ્રાથમિક શૈક્ષણિક સંઘના પ્રમુખ વિજુભાઈ સોલંકી વધાર્યા હોય તો એમનું સન્માન. આજના ભાવ દર્શક કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય મંચ પર બિરાજમાન વગેરે મહેમાનશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, શાળાના ગુરુગણ, ગામના વડીલો અને તેમજ મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આપ સર્વને ડાબી પિયલ બાદ હજુબાના નમસ્કાર. આટલી મોટી સંખ્યામાં ભાવ દર્શક અને ઋણ સ્વીકાર કાર્યક્રમ છે. આંબલિયાસ પ્રાથમિક શાળાના શિક્ષક તરીકે વિદાય લઈ મારા વાલા ગુરુજી રાજીભાઈ સાહેબ, गुरु गोविंद दोनों खड़े काकू लागू पाए, गुरु गोविंद दोनों खड़े काकू लागू पाए. बलिहारी गुरुदेव आपकी गोविंद दिए बताए, बलिहारी गुरुदेव आपकी गोविंद दिए बताए. एवा मारा गुरुजी के जेवण મને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. માર્ગદર્શન આપવાની સાથે સાથે ધોરણ 1 માં અભ્યાસ કરતા માર્ગદર્શન આપવાની સાથે સાથે ધોરણ 1 ના વિદ્યાર્થીઓને ભણાવતી વખતે 100 વાર બેટા શબ્દ વાપરતા એવા અમારા ગુરુ. અને સાચું કહું તો તેમણે અમને મા બાપથી પણ વધારે પ્રેમ આપ્યો છે. આંબલિયાસના ગ્રામજનો અને સિયુરના સ્નેહીજનોના સપનમાં રહીને આંબલિયાસ પ્રાથમિક શાળાના બાળકોને ખૂબ જ યોગદાન આપ્યું છે. આંબલિયાસ પ્રાથમિક શાળાના બાળકોના જન્મદિવસ નિમિત્તે અને વીરેશ્વર મંદિરમાં તેમણે વૃક્ષારોપણ પણ કરેલ છે. જ્યારે બાળક શાળાએ આવતું હોય અથવા આવીને પાછું જતું રહેતું હોય તો અમારા વાલા ગુરુજી રાજીભાઈ સાહેબ જો તેમનું ઘર નજીક હોય તો તેને તેડીને લાવતા અને ઉપાડીને લાવતા, પરંતુ તેનું ઘર જો દૂર હોય તો જ્યારે ગુરુ તો તેના કરતા પણ અધિક બનાવે છે. આંબલિયાસ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે રાજીભાઈ સાહેબ વિદાય લઈ રહ્યા હોય અને એ વાતનો આપણને આનંદ તો થાય છે, પરંતુ સાથે સાથે એ વાતનું દુઃખ થાય છે કે આવા મહાન ગુરુજી અહીંથી વિદાય લઈ રહ્યા હોય તો એ વાત કરવાનું દુઃખ થાય છે કે આવા મહાન વ્યક્તિની આપણે ડગલે ને પગલે જરૂર પડતી હોય તો એવા વ્યક્તિને આપણને દુઃખ થાય છે. પરંતુ આવા મહાન ગુરુજી પોતાના જીવનમાં હંમેશા સુખદમય અને વિદાય લઈ રહેલા જ્યાં જાય ત્યાં વતનમાં જાય અને ત્યાં પોતાના વતનમાં માર્ગદર્શન આપતા રહે એવા મારા વાલા ગુરુજીને સત અંદરને તેજ સાથે મારી વાણીને વિરામ આપું. શાળાના આદરણીય ગુરુજીઓ તેમજ અહીંયા ઉપસ્થિત મહેમાનો તેમજ શાળાના બાગમાં ચમકી રહેલા વહાલા વિદ્યાર્થીઓ ભાઈઓ અને બહેનો, આજે હું ડાભી લક્ષ્મીબા વિહુબા તમને કોઈ વક્તવ્ય, સ્પીચ કે શબ્દો રજૂ કરવા ઉપસ્થિત નથી, પરંતુ આજની દુઃખદ ઘડી એટલે વિદાય વિશે હું વાત કરવા માંગુ છું, તો તમે શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી. દુઃખદ છે આજનો દિવસ, દુઃખદ છે આ ઘડી, દુઃખદ છે આ વિદાય, દુઃખદ છે આ દીકરી. વિદાય હંમેશા દુઃખદ હોય છે. તે પછી દીકરી હંમેશા સાસરે, કોઈ દીકરી પરણીને સાસરે જતી હોય કે કોઈ એક માનો પુત્ર બીજા વિદેશમાં ધન કમાવા જતો હોય કે શિક્ષક શાળા છોડીને જતો હોય ત્યારે ખૂબ જ વિરહ અને કરુણતા સર્જાતી હોય છે. ત્યારે હું એટલું જ કહીશ કે અંત નથી, આરંભ છે વિદાય, અંત નથી, આરંભ છે વિદાય, ગીત નથી, ગઝલ છે વિદાય, ગીત નથી, ગઝલ છે વિદાય, દુઃખ નથી, કસમ છે વિદાય. ફરી મળીશું કોઈ માર્ગના છેડે, ભલે પાંદડા બનીશું, પણ આનો એક તરંગ છે વિદાય, પણ આનો એક તરંગ છે વિદાય. અમારી આ વિદાય નદી અને પર્વત જેવી છે, જેના ચલન માત્રી કવિ કહે છે કે કેવા સુકૂનમાં આપી હશે વિદાય, કેવા સુકૂનમાં આપી હશે વિદાય, જે નિજ ગ્રંથિ નીકળી ફરી પાછી વળી નથી, જે નિજ ગ્રંથિ નીકળી ફરી પાછી વળી નથી. અમે આ શિક્ષકોના આજીવન આભારી રહીશું. અમને ખૂબ જ ગર્વ થાય છે કે અમને આ શિક્ષકોએ શિક્ષણ આપ્યું છે અને તેમની સાથે સાથે સારા સંસ્કારોનું અમારામાં સિંચન કર્યું છે. તેમજ અમને આ ગુરુજીએ અમને જીવન જીવવાનું પાથું પૂરું પાડ્યું છે. અમે આ જીવનમાં કંઈક અમે અમારી જગ્યાએ કંઈક હું અહીં ઊભી છું તો મારા ગુરુજીઓના લીધે છું. મારા ગુરુજીઓ મને આજે શું કરવાનું છે તેનાથી વધારે જીવનમાં આગળ શું કરવાનું છે તે મને શીખવ્યું છે. હું મારા જીવનમાં ગુરુજીઓની હંમેશા આભારી રહીશ. એટલે હું કહીશ કે તમે અમને છોડીને જશો, આ હૃદયના બંધનોને છોડીને જશો તો કેમ ચાલશે? આ હૃદયના બંધનોને છોડીને જશો તો કેમ ચાલશે? સાહેબ તમારી યાદોને મૂકીને જશો તો પણ ચાલશે. સાહેબ તમારી
આવશે. કોઈ કવિએ સાચું જ કહ્યું છે, આંખોમાં પાણી છે અને હોઠો પર હાસ્ય છે, આંખોમાં પાણી છે અને હોઠો પર હાસ્ય છે. આ વિદાયનું ચોક્કસ કોઈ લક્ષ્ય છે, આ વિદાયનું ચોક્કસ કોઈ લક્ષ્ય છે. આજનો સમય પૂર્ણ થયાનો આ વિદાય મને ખૂબ જ દુઃખ છે કે સાહેબ તમારી વિદાય આજે છે. પણ છેલ્લે અંતમાં હું એટલું જ કહીશ કે કોલસાની ખાણો શોધનારા તો મેં ઘણા જોયા, કોલસાની ખાણો શોધનારા તો મેં ઘણા જોયા, પણ કોલસાને જો કોઈ હીરો બનાવનાર જો કોઈ હોય તો મારી આંબલીવાસ શાળાના રાજુભાઈ સાહેબ અને રાજેન્દ્રભાઈ સાહેબ છે. બસ અસ્તુ. જય હિન્દ, જય ભારત. માતા પિતા તો જેમના શિક્ષણ રૂપી તપોબળથી આ ભૂમિ આટલી દિવ્ય અને તેજસ્વી બની છે અને જેમના યથા પ્રયત્નથી આપણે બધા જ એકઠા થયા છીએ એવા રાજુભાઈ દેસાઈ સાહેબ અને રાજેન્દ્રસિંહ ચૌહાણ સાહેબ. જે રાજુભાઈ સાહેબ વિશે મેં લોકો દ્વારા જે સાંભળ્યું છે કે લોકો કહેતા હતા કે મને ઘણા બધા મિત્રો અને ઘણા બધા લોકો દ્વારા મેં સાંભળ્યું છે કે કોઈ વિદ્યાર્થી નાયા વગર કોઈ વિદ્યાર્થી સ્કૂલ આવ્યો હોય તો પછી ઈ સાહેબ સ્કૂલની અંદર નવરાવતા અને પછી જો કદાચ દૂર આ બેને તરત વાત કરી કે કદાચ દૂર કોઈ વિદ્યાર્થી રહેતો હોય તો બાઇક લઈને લેવા જતા. તો આનાથી વિશેષ તો ભલામણ કશું ના હોય શકે. તો રાજુભાઈને લાખ વંદન છે, પણ એની જનેતાને સાહેબ કરોડો વંદન છે. અમારા ડીપીઓ સાહેબ શ્રી ભરતભાઈ, અમારા બંને ઘટક સંઘના પ્રમુખ મંત્રી શ્રી અને મંચસ્થ સર્વ મહાનુભાવનો પહેલો તો હું અમારા શાળા પરિવારથી હાર્દિક સ્વાગત કરું છું. હવે રાજુભાઈની જો વાત કરું તો રાજુભાઈ મારી જોડે છેલ્લા 14 વર્ષથી હું બંને સાથે છે. હાલ નાના બે બાળકોએ વાત કરી, રાજુભાઈનું કામ એકદમ સુંદર. એ દિવસની અંદર મેં એમને સાંભળ્યા છે, એક 18 વખત બેટા શબ્દ બોલ્યો. ગમે તે કામ હોય એના મોઢે બેટા જ વાત હોય કે બેટા આમ કર, બેટા આમ ન કરાય, બેટા કઈ સારું કર્યું, સુંદર કર્યું. અને પ્રજ્ઞાની અંદર પણ એનું સુંદર કામ છે. જ્યારે રાજનાથસિંહ સાહેબની વાત કરું તો એ પણ ભલે અમારી જોડે ટૂંક સમય રહ્યા છે, પણ એમનો જે વિષય ભાષા હતો એ ભાષાની અંદર એમને વ્યાકરણની અંદર ખૂબ પકડ હતી. મેં જોયું કે વ્યાકરણની અંદર પકડ હોય ને એ શિક્ષક ખૂબ. પ્રાથમિક શાળા મુકામે ભાઈ શ્રી રાજુભાઈ અને ભાઈ શ્રી રાજેન્દ્રસિંહનો વતનના લાભમાં બદલી થવાથી આજનો જે એમનો વિદાય કાર્યક્રમ રાખ્યો છે એમાં ઉપસ્થિત આદરણીય ભરતસિંહભાઈ, આ ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી, સૌ મંચસ્થ મહાનુભાવો, રાજુભાઈ અને રાજેન્દ્રભાઈના સ્નેહીજનો, ગામમાંથી પધારેલ વડીલો, માતાઓ, બહેનો, સૌ સારસ્વત મિત્રો, નિવૃત્તિ હોય ને એવો મોટો માહોલ બનાવ્યો છે. બહુ મને એટલો આનંદ થયો. મને મહેશભાઈ આમંત્રણ આપવા એવું લાગતું હતું ખૂબ નાનો કાર્યક્રમ હશે. હું જાઉં છું 20-15 મિનિટ પાછો આવું છું, પણ આવ્યા પછી એવું લાગ્યું કે આ બંનેની બદલી થવાથી જ આટલો કાર્યક્રમ ગોઠવ્યો છે. તો કદાચ વિદાય હોય તો આનાથી મોટો હોત. ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત છે, જે જ બતાવે છે કે રાજુભાઈ અને રાજેન્દ્રસિંહે ખૂબ સુંદર કામગીરી કરી છે આ શાળામાં. મારા પ્રણામ. હું થોડા બે શબ્દ અધિકારી વિશે કહ્યું. સરકારી ખરેખર એક અધિકારીઓ એવા છે શાળાના રમજાન. હમણાં વચ્ચે એક ટીવી પર આવતો હતો કે આખું બોમ્બ રોતું. એવી પરિસ્થિતિ આજે અબલી વાસમાં ઉભી થઈ ગઈ કે ખરેખર આટલા ઘણા માયો બહેનો અને આટલી હાજરી કેટલી લાગણી છે, હરક પારની લાગણી છે આ લોકોની કે કેટલા બધા આજે આવી મિટિંગ આજે જોઈ હોય તો પહેલી વાર ઉમટી પડી પડે છે. ઘણા બધા મિટિંગો ગમે પ્રોગ્રામ છે ગમે તારા આટલી પબ્લિક આપણી વાસમાં મહારાજો, ઠાકોરો, દરબારો, બધી દરેક સમાજો કેટલી બધી લાગણી દર્શાવી રહ્યા છે. આ તમને દેખાય છે બધે. ખરેખર રાજુભાઈ, આ તમે આ ધન્ય પાત્ર કે આપણી બધી તમે આ લોકચાહના મેળવી. તમે કેટલા બધા સારા રહ્યા છે. 22 વર્ષ રહેવું, 22 વર્ષ રહેવું અને બધાના લોકો તમે કેટલો પ્રેમ કર્યો છે. આજ તમારા માટે કેટલો લોકો સાહેબ કીધું કેટલો ફાળવા છે, કેટલી લાગણી નથી. ક્ષત્રિયોના રાજમાં ભઈ લીલા નેર છે, હવે લીલા નેર છે. હવે લીલા નેર મારે, હવે લીલા નેર
છે. આટલો જ પ્રેમ છે રાજુભાઈ માટે? જોરથી બોલીશો ને? હે, રંગે ચંગે એમને શુભેચ્છા પાઠવી છે ને? બોલો ભારત માતા કી જય. 23 વર્ષ સુધી એક નાનકડી ગામડી અને નાનકડી શાળામાં પોતે કામ કર્યા પછી આજે એમના વતનમાં બદલી થઈ છે એવા મારા મિત્ર રાજુભાઈ 2 વર્ષ સુધી અહીં કામ કર્યું છે અને વર્ષો સુધી મારી જોડે પ્રાથમિક શાળામાં કામ કર્યું અને એમની વતનમાં બદલી થઈ છે એવા રાજેન્દ્રસિંહ. આ બંનેને શુભેચ્છા પાઠવતો કાર્યક્રમ જ્યારે અહીં રાખ્યો છે ત્યારે એમને શુભેચ્છા પાઠવવા માટે આવેલા આગેવાનોમાં આપણા ગામના સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ ડેલિગેટ, તાલુકા પંચાયતના પૂર્વ ડેલિગેટ આદરણીય શાંતુભા, આખા તાલુકાના શિક્ષણ વિભાગના વહીવટી વડા, ખૂબ ઓનેસ્ટ અને સાત્વિક અધિકારી મારા પરમ મિત્ર આદરણીય ભરતભાઈ, માજી સરપંચ હીરાબા, માજી ડેલિગેટ સદુભા, જિલ્લાના શિક્ષક સંઘના આગેવાન આદરણીય દશરથજી, તાલુકા શિક્ષણ સંઘના આગેવાન બાપજી, વિજુભા, સૌ સન્માન્ય આગેવાનો, શિક્ષક મિત્રો, ગામના સૌ વડીલો, માતાઓ, બહેનો અને વિદ્યાર્થીઓ. આમ ભાઈ વિડીયો લીલા લેર કરી દીધી છે રાજુભાઈ. જે રીતે આજની પરિસ્થિતિ હું મોબલીવાસની જોઈ રહ્યો છું, જ્યાં શિક્ષણ માટે તમે પ્રેમ બતાવ્યો છો, એક શિક્ષક માટે પ્રેમ બતાવ્યો છે, શિક્ષકના કાર્ય માટે જે પ્રેમ બતાવ્યો છે, હું માનું છું કે આવતીકાલ મોબલીવાસનું ખૂબ સારું છે. કારણ કે ક્યાંક દેવી દેવતાઓની પ્રતિષ્ઠા થતી હોય ત્યાં આખું ગામ મળી અને કરોડો રૂપિયા ફાળો કરી અને ભગવાનની પ્રતિષ્ઠા કરતું હોય છે, માતાજીની પ્રતિષ્ઠા કરતું હોય છે. એવું તો ઘણી જગ્યાએ જોયું છે, પણ કોઈ શિક્ષક એના કાર્યથી ઉપર જઈ અને મન મૂકીને કામ કરે અને એને આવી રીતે રંગે ચંગે શુભેચ્છા પાઠવવાનો કાર્યક્રમ ક્યાંય હોય તો મેં મારી રાજકીય જિંદગીમાં પહેલી. કારણ કે ગુજરાતની આ પહેલી શાળા એવી છે અને ગુજરાતનો આ પહેલો શિક્ષક એવો છે કે જે બાળક સ્કૂલમાં નાયા વગર આવ્યું હોય તો એને નવરાવવાનું કામ એને કર્યું. મા બાપ સુધી એ સંદેશો પાસ કર્યો છે કે તમે દીકરા દીકરીને જન્મ આપ્યો છે. અમારા કહેવાથી તમારું મન તો હતું કે નતું ખબર નથી, પણ અમે તમારા ઘરે આવ્યા એ 3 વર્ષનો દીકરો કે દીકરી થયો એનું નામ લખ્યું આંગણવાડી માટે અને 5 વર્ષનો દીકરો થયો પ્રવેશ ઉત્સવના માધ્યમથી એને તમે પહેલા ધોરણમાં દાખલ કર્યો છે. પણ એને નવરાઈ ધોરણે સ્કૂલ મોકલવો એ હજી સમજણનો અભાવ છે. પણ મને મારા માતા બાપે સંસ્કાર આપ્યા છે, હું અહીં શિક્ષક તરીકે નોકરી લાગ્યો છું, તમે નહીં નવરાવો તો હું નવરાવીશ. આવો એક ભાવ રાજુભાઈમાં જે હતો, હું નહીં માનતો કે આ એક પરાકાષ્ઠા શિક્ષણ કાર્યની એક પરાકાષ્ઠા. બાકી શિક્ષણ કાર્ય એટલે જોયું છે આપણે, જઈએ શિક્ષકો જાય આવે ભણાવે કંઈક સારું કામ કરે તો સ્કૂલનો વિકાસ કરે. બાળકો માટે આટલી લાગણીથી આટલી પ્રેમથી પહેલા ધોરણનું બાળક એને ખેતરમાં જવાનું, તેડી સ્કૂલ લાવવાનું, તેડી સ્કૂલ મૂકવા જવાનું, એને નવરાવવાનું, ક્યાં ગરીબનું બાળક હોય તો એને ઘર સુધી બાઈક લઈને મૂકવા જવાનું. ખરેખર મહેમાનશ્રીઓ, મારા સ્નેહીજનો, આંબલીવાસમાંથી આ મોટી સંખ્યામાં પધારેલ મારી દીકરીઓ, બહેનો, ગ્રામજનો, શિહોરીના મારા સ્નેહીજનો, 2001માં આજથી 23 વર્ષ પહેલા જ્યારે હું આંબલીવાસ આવ્યો હતો ત્યારે મેં જોયું કે ગામ ઘણું નાનું હતું અને મને રસ્તામાં કે બનાસકાંઠો તો શેરડીનો સોઠો એટલે કે એમની મીઠાશ મને રસ્તામાં જ ખબર પડી ગઈ હતી. તો મને રસ્તામાં જ જાદવ સેધાજી રૂપસીભાઈના પપ્પા એ ભેગા થઈ ગયા કે સાહેબ તમે હાજર થવા મારા ઘરે ચા પાણી કરવા આવજો. આ બનાસકાંઠાની આગી ઓળખ છે કે આજે હું 15 દિવસથી ગયો પણ હજુ સુધી કોઈ એમને ચા પાણી કરવા આવજો. ત્યાં તો પહેલા દિવસે આવી ગયા. એટલે બનાસકાંઠો એક બહુ માયાળું છે. તમે બહુ જ સારા વ્યક્તિત્વ વાળા છો એટલે તમારે બહુ જ સારા પ્રત્યે પણ લાગણી રાખવાની. અને બીજું કહું તો
કે જ્યારે મારો જન્મ થયો ત્યારે મને ગળથુથી આપવાવાળા બેન હતા જે બાલુમાં હતા, જે પણ દરબાર જ હતા. હું સુજાનપુરાનો છું ને એમણી પાર્ટીની દીકરીઓ હાલે મારા ગામમાં આવે છે. ત્યારે ગળથુથીમાં એમને ગમે તે હોય, પણ આજે મારા નસીબમાં 23 વર્ષ તમારા બધાની સેવા કરવાની લખેલી હતી. ને જે તમારા બાળકો ભણ્યા છે એ મારી કર્મથી પ્રમાણિક થઈ સરકારનો પગાર લઈને ભણ્યા છે. પણ આજે તમે જે બધા યુવાનોએ, ગામ લોકોએ જે મારું સન્માન કર્યું છે, આ જે મંડપ છે કે કંઈ પણ છે, એમાં કંઈ પણ મારો 1 રૂપિયાનો ફાળો નથી. બધો જ ફાળો ગામ લોકોએ સ્વીકાર્યો છે. વિશેષ તો કે જ્યારે ફાળો ગામ લોકોએ સ્વીકાર્યો અને મંડપ બંધાવો તો ગામ લોકો કે ના ભાઈ, ફાળામાંથી રાજુભાઈને પૈસા આલવાના, એના પૈસા કે મંડપમાં વાપરવાના નહીં. એવા પણ મારા સ્નેહીજનો હતા. અને જેમના ચા પાણીના દાતા જુદા, મંડપના દાતા જુદા, એ ફાળા સિવાય વિશેષ એમને ફાળામાં પણ ખરા એટલું બધું એમને મારું રાખ્યું છે. એટલે મારે ભાઈ બ્રાહ્મણ ભાઈઓ, દરબારો, ઠાકોરો, અમારા ભાઈ ટીકાભાઈ, અમારા નાઈ સમાજના 2 ઘર, એ દરેક જણનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે 23 વર્ષ સુધી તમે મને જે તમારો ભાઈ, વડીલો, એમના દીકરા જેવો અને જે રીતે મને માન આપ્યું, મને સન્માન આપ્યું, હંમેશા હસતો ચહેરો, ગમે તેવો ગુસ્સો હોય અને મારા જોડે આવીને ઠંડો થઈ જાય, એટલો મને હાચ્યો, મારું માન રાખ્યું, તે બદલ હું તમારો સર્વેનો ખૂબ ખૂબ ઋણી છું. હવે મારા મોટા ભાઈની વાત કરું તો જ્યારે હું ધોરણ 4માં ભણતો હતો ત્યારે પાણીપુરીની લારીમાં નોકરી કરી મને ભણાવતા. 7માં આવ્યો ત્યારે ટ્યુશન ક્લાસમાં ચોકીદારી કરતા. અને હું જ્યારે પીટીસી ગયો ત્યારે તો મારા ફાધરનું અવસાન થઈ ગયું હતું. એવા મારા મોટા ભાઈ કે જેમને મને સદાય સહયોગ આપ્યો છે. અને શાળાનો કોઈ પણ બાબતે પ્રશ્ન હોય તો મારા નાના ભાઈ જે શિક્ષક છે તેઓ મને સતત માર્ગદર્શન કરે છે. અને સૌથી વિશેષ કે મારા ધર્મપત્ની કે એમને સમયસર કે તમારે મોડું થશે સમયસર મને શાળાએ મોકલતા રહ્યા છે. અને હું જઉં એટલે બાળકો સામેથી આ સાહેબ મારો થેલો લાવ્યો, સાહેબ મારું આ લાવ્યું, તે લાવ્યું, તો મને ઘરેથી પહેલા કહી દે ભાઈ તમારો છોકરો આમાં આવશે, તમે જઈને લઈ આવો. એટલે છોકરો ન્યાય બનવાનો નાખ્યો. એવી મને હંમેશા માર્ગદર્શન આપવાવાળા મારા ધર્મપત્ની, જેમની પણ હું એમના જીવનનો પણ મારા સહયોગમાં ઘણો છે કે જેથી હું આપ સૌના સતત સંપર્કમાં રહ્યો છું. અને છેલ્લા 15 દિવસથી તો સતત ફોન અમલીવાસના છે. એટલે એ પણ કંટાળી ગયા કે તમે અમને તો વાત જ નહીં કરો, શનિ રવિ આવું તો ફોન તો મૂકતા જ નહીં. પણ એમ સતત મારા યુવા મિત્રો, વડીલો, બહેનો, દીકરીઓ, આ સર્વેનો હું ખૂબ 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 આભાર માનું છું કે મેં આજે 21/8નો જે સુનારો પ્રસંગ છે એવો પ્રસંગ તો મારા જીવનમાં હવે કદાચ ફરીવાર નહીં થાય. અને એના માટે મેં મારા બંને ભાઈઓને બોલાયા છે કે ભાઈ આવો પ્રસંગ ફરીવાર નહીં મળે, આ મારું ગામ છે. જ્યારે મારો ઓર્ડર આવ્યો ત્યારે હું બહાર નીકળ્યો ત્યારે મને ગામની એક દીકરી ભેગી થઈ, અમીબેન બાલાજી. એટલે મેં કીધું કે ભાઈ મારી બદલી થઈ ગઈ છે. તો એમને કીધું કે સાહેબ શું અમે તમારા નહીં, આ તમારું ગામ નથી. કે 23 વર્ષ મેં મારા સુજાનપુરામાં તો 4 વર્ષ રહ્યો, પણ અહીંયા મેં 23 વર્ષ ભોગ આલ્યો કે આ મારું ગામ છે. એ આ લાગણી દેખાઈ આવે છે. એટલે મારી દરેક નવયુવાનો, ભાઈઓ, બહેનો, કોઈનું નામ નથી બોલતો, પણ જે આપણી નમ્ર થજો, ખોટા કંકા ઝઘડાથી દૂર રહેજો. તો જો આજે 2 સરપંચ બેઠા છે, ચૂંટણી પછી ભૂલી જાજો. સિલવા હોય કે રાયગોર હોય કે ગોહિલ હોય કે વાઘેલા હોય, બધા ભેગા મળી જજો, ભાઈઓ ભેગા રહેજો. અને શાળા પરિવાર સન્માન કરી રહ્યા છે. અમારા ગામના લોકો તો તમે જુઓ, રાજુભાઈ સાહેબ માટે સન્માન વેચે શાલ, કવર, ફૂલહાર, અને આપણા રાજુભાઈ સાહેબ માટે ચાંદીની મૂર્તિ, કવર અને શાલથી સન્માન કરવા જઈ રહ્યું છે. અને એ સન્માન ગામ લોકો કે અમારે કોઈને નથી કરવું, અમારી પાલિકાઓ દ્વારા કરાવવું છે. બાપા આ ભાવ ગામ લોકોએ દર્શાવ્યો છે. તો શાળા પરિવાર સન્માન કરીએ, પછી ગામ અને પછી આપણા બંને સંઘો અને પછી આપણા અત્યારે સાહેબ મહેમાનો જે બેઠા છે એમને હું વિનંતી કરીશ. ગામ લોકો કોઈ પણ જો કે ખરેખર ગામને વંદન કરાય, એક પણ દશરથજી સાહેબ જોયું આપે કે આમનો જે ભાવ છે આપણે સન્માન તો તમે આગળ જોયા હશે, પણ એ આ સન્માનના કાર્યક્રમમાં એમનો પ્રેમ છે, એમનો ભાવ છે, એમનો મારા ગુરુજી હાથ મેં રાખજે, મને
એવા શાળા પરિવાર સાહેબ શ્રીનો બંને સાહેબોનો રાજુભાઈ અને રાજાજીશ્રીનું સન્માન કરતા હોય આજો ભાવ બાબા એમ છે કે એકબીજાને લાગણી કરી જુઓ મને એમ લાગે છે કે આ પરિવાર કોઈ પણ બેન હોય દીકરી હોય વડીલ હોય દેવું વસ્તુ તેની આંખમાં આંસુ દેવું હોય એ કામ આજ રાજુભાઈ સાહેબ બોલે છે મારા તમારા ભગત ફેર પડતા કે આજ કદાચ 10 સાલની દીકરીને હાથે વળાયો હોય એના માટે માને જેટલું દૂર થાય એનાથી વધારે આજ મારી દીકરીઓ તમામે તમામ દીકરા મારા જાણે છે કે રાજુભાઈ તમારી તમારો અરમાન તમારી હોવત બંદરની ઉંમર કરે તમારા પરિવારને તમારી ચેતનાને તમારો छोड़ के ना जाओगे धड़कन तुम छोड़ जाओगे हम सबको रुलाओगे यादों में मीठे पल हरदम याद आओगे प्यारी गुरुवानी है आज है विदाई गुरुवर आंख बदलवानी है આંબલીવાસ ગ્રામજનોને નમ્ર વિનંતી છે કે મારે તમારી યાદગીરી રૂપે તમારો વ્યવસ્થિત ફોટો પાડી લઈ જવાનો છે તો કોઈ નીકળી ના જાય અને આ ગુરુજીઓ જે એમને શાળામાં જવાનું છે જાય એના પછી આપણે આવીએ તો આપણો યોગ્ય ફોટો મારી જોડે યાદગીરી રૂપે રહે ગ્રામજનોને વિનંતી કે હાલ નહીં થોડી વાર પછી મને નામ બોલો હતા આપણે ઉપર મહેમાનો છે એ સન્માન કરી પછી આપણે અને આપણે બે યાદ થાય પણ ગ્રામજનોને વિનંતી કે તમે થોડી વાર સાહેબને વિનંતી કરી થોડી વાર ગામના લોકો ખૂબ ભાવથી માનતા હતા થોડી વાર માટે ઉભા રહેવાની નથી જે આપણે ગુરુજીઓને સન્માન થઈ કરાવી એવી રીતે આ ગામનો ભાગ છે ગામનો આદર છે ગામનો માન છે ગામનો સન્માન છે कि हमारी દીકરીઓ જે અમારા ગુરુજીનું સન્માન કરે અમારા વડીલો કે અમારે સન્માન નથી કરવું ગામના તમામ ગામનો ફાળો છે તમામ ગામ બધા દાતાઓ છે પણ અમારી દીકરીઓ બંને ગુરુજીઓનું સન્માન કરતી હોય જેવા રાજુભાઈ દેસાઈ સોનાની વેંકઈ ચાલ શ્રીપાલ સાકાર અને जब पेरवा हाथ मांगेडो તમામ યુવાનો તમામ વડીલો મારી બહેનો માતાઓ અને ખરેખર આજ કોઈ પણ પોતાનું કથોયું કામ કરતું મૂકીને આજ રાજુભાઈ અને રાજુભાઈ સાહેબ માટે આવ્યા હોય એક એક દિવસ પોતાનો તમામે તમામ સાહેબ માટે ફાળ્યો હોય ખરેખર એવો રૂડો અવસર આજ આમની રાષ્ટ્રે આગળ આજ રૂડો અવસર આવ્યો હોય मुझे हंसता मुखड़े जादों में हंसता मुखड़े जादों रे याद तुम्हारी हमने आवसे याद तुम्हारी हमने आवसे अंतरिय मारा सुना रे अंतरिय मारा सुना रे गीत मधुरा गादो रे मुझवारे थी हो विदाई लेने जादो रे
હસતે મુખડે જાગો રે હસતે મુખડે જાગો રે હસતે મુખડે જાગો રે